ટ્રસ્ટ સંચાલિત 3 શાળાને ભાડા અને વ્યાજની 201 કરોડની રકમ ભરપાઈ કરવા નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે। મનપાએ શહેરની 3 ટ્રસ્ટની શાળાઓને કરોડોની જમીન ટોકન પેટે ભાડે આપી હતી। 2008માં પાલિકાએ શાળાઓને 1200 રૂપિયા ટોકનને બદલે ભાડું વધારવા જણાવ્યું હતું, જેને લઈને આ શાળાઓના સંચાલક હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જેમાં હવે ઉદય એજ્યુકેશન ટ્રસ્ટની તેજસ સ્કૂલ, કેળવણી ટ્રસ્ટની મહારાણી સ્કૂલ અને ન્યૂ એરા સ્કૂલને પાલિકાએ કુલ ₹201 કરોડ ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે। તેજસ સ્કૂલના 78 કરોડ, મહારાણી સ્કૂલના 89 કરોડ અને ન્યૂ એરા સ્કૂલના 33 કરોડ ભાડું વ્યાજ બાકી છે। વિવાદ સર્જાયું છે। એક સાથે 3 શાળાને 102 કરોડ જેટલું ભાડું અને વ્યાજ ચૂકવવામાં નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે। કઈ સ્કૂલને કઈ રીતે ભાડું ચૂકવવું એને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। ભાડા કરારનો એક બી રૂપિયો પૈસો ભર્યો નથી અને આજે હવે 50,000 થી લાખ રૂપિયા સ્કૂલની ફી થઈ ગઈ છે। એક બાળકની કેટલી ફી? એક બાળકની મારા હિસાબે 50,000 થી લાખ રૂપિયાની વચ્ચે કઈ ફીનું સ્ટ્રક્ચર છે આ લોકોનું અલગ અલગ ક્લાસોમાં। સ્કૂલમાં હેલ્થને કેવી રીતે પ્રમોટ કરી શકાય, ક્લાસરૂમની અંદર ક્રિએટિવલી કેવી રીતે છોકરાઓને હેલ્થ માટે આપણે સેન્સિટિવ બનાવી શકીએ અને એમાં હેલ્થ માટે રિસ્પોન્સિવનેસ